हेलो जय हिंद मित्रों, डिजिटल शाला में तमारुं स्वागत है। तो मित्रों, आजना विडियोनी अंदर आपणे जोवाना छीए धोरण 10 सामाजिक विज्ञान विषयनी अंदर प्रकरण नंबर 15 के जेनुं नाम है आर्थिक विकास एटले के इकोनॉमिकल ग्रोथ। तो आ चेप्टरना संपूर्ण स्वाध्यायना प्रश्नों दरेके दरेक कॉन्सेप्ट आपणे आ विडियोनी अंदर जोवाना छीए, तो विडियोने छेक अंत सुधी जोता रहेजो। तो दोस्तों, आपणा चेप्टरनुं नाम है आर्थिक विकास, जेने अंग्रेजीमां कहेवाय इकोनॉमिकल ग्रोथ। चेप्टर नंबर है 15 અને ધોરણ 10 सामाजिक विज्ञान। तो अपना स्वाध्यायनी આપણે ઉપરની માહિતી મેળવીએ તો આપણા સ્વાધ્યાયમાં આપણને 4 પ્રકારના પ્રશ્નો જોવા મળતા હોય છે। સામાન્યપણે આપણે એક સૌથી મોટા પ્રશ્નો હોય એટલે કે 4 માર્ક્સના પ્રશ્નો, જેને આપણે સવિસ્તાર પ્રશ્નો કહીએ। ત્યારબાદ આવે છે 3 માર્ક્સના પ્રશ્નો એટલે કે મુદ્દાસર પ્રશ્નો। ત્યારબાદ આવે છે ટૂંક જવાબી પ્રશ્નો, જે 1 કાં તો 2 માર્ક્સમાં પૂછાતા હોય છે। અને છેલ્લા છે આપણા બહુવિકલ્પી પ્રશ્નો એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન એટલે કે MCQS જે 1 માર્ક્સમાં પૂછાતા હોય છે, બરાબર। તો આ પ્રકારના પ્રશ્નો આપણી પરીક્ષામાં પૂછાય છે। તો આપણે સૌપ્રથમ જોઈએ જે આપણા સવિસ્તાર પ્રશ્નો છે તે જોઈ લઈએ। તો ચાલો સ્ક્રીન પર અને જોઈએ સવિસ્તાર પ્રશ્નો। તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો આપણા સવિસ્તાર પ્રશ્નો, જેમાં આપણને 4 પ્રશ્નો આપેલા છે। તો પહેલો જ પ્રશ્ન છે, વિકાસશીલ અર્થતંત્રના કોઈ પણ 5 લક્ષણો જણાવો, તેના કુલ ગુણ છે 4 માર્ક્સ। એટલે આ 4 માર્ક્સનો પ્રશ્ન છે, એટલે કે IMP પ્રશ્ન વિભાગ ડીમાં પૂછાઈ શકે છે, બરાબર। તો હવે વિકાસશીલ અર્થતંત્રના આપણે 5 ઉદ્દેશો અથવા લક્ષણો જણાવવાના છે। તો વિશ્વના દેશોને માથાદીઠ આવકને આધારે વિશ્વના અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્રમાં વિભાજિત કરવામાં આવે છે। તો આપણો ભારત છે તે વિકાસશીલ છે, એટલે કે તે વિકાસના પથ પર ચાલી રહ્યો છે, તે વિકાસમાં દિન પ્રતિદિન વૃદ્ધિ કરી અને આગળ વધી રહ્યો છે। જો ભારતની સરખામણી આપણે અમેરિકા અથવા રશિયાને જોઈએ તો એ વિકસિત દેશ કહેવાય, કેમ કે તેને પોતાની જે ઇકોનોમી એટલે કે આર્થિક જે GDP વગેરે કહેવાય તેમાં ખૂબ જ સારી ગ્રોથ કરી અને તેના દેશને એક પીક ઉપર લાવી અને સેટ કરી દીધો છે, એટલે તેઓ વિકસિત કહેવાય। અને ભારત હજુ સુધી પણ નવા નવા મુકામોને પ્રાપ્ત કરવા માટે મહેનત કરતું રહે છે, એટલે ભારતને કહેવાય વિકાસશીલ રાષ્ટ્ર, બરાબર। તો ભારત આપણો વિકાસશીલ રાષ્ટ્ર છે। વિશ્વ બેંકના 2004ના વિકાસ અહેવાલ પ્રમાણે જે દેશોની માથાદીઠ આવક $735 કરતાં ઓછી હોય તેવા દેશોને કહેવાય વિકાસશીલ આવક। તો આ વિશ્વ બેંકની જે વ્યાખ્યા છે વિકાસશીલ દેશો માટે, તો આ વ્યાખ્યા તમે યાદ રાખો, તમને 1 માર્ક્સ માટે મોસ્ટ IMP પૂછાઈ શકે છે। તો વિકાસશીલ દેશો જે વિશ્વ બેંકના મતે કોને કહેવાય, તો 2004ની અંદર વિશ્વ બેંક દ્વારા એક વ્યાખ્યા આપવામાં આવી કે જે દેશોની માથાદીઠ આવક એટલે કે પર પર્સન, આપણે કોઈ પણ માણસની એક પરિવાર દીઠ જે વ્યક્તિ કમાતું હોય કોઈ પરિવારમાં, તો તેની માથાદીઠ આવક, જે તેની આવક કેટલી છે વર્ષની આવક ગણવામાં આવે છે, તો $735 કરતાં ઓછી। $735 કરતાં જે પરિવારની આવક ઓછી હોય અને જે દેશમાં દરેક જે પરિવાર દીઠ આવક એ $735 કરતાં ઓછી હોય, તો આ તે દેશની સંપૂર્ણ આવક ગણીએ તો તે પણ $735 કરતાં વ્યક્તિ દીઠ ઓછી હોય, એટલે તેવા દેશને વિકાસશીલ દેશ કહેવાય। તો ઉપરોક્ત વ્યાખ્યાને આધારે નીચે આપણને મુખ્ય લક્ષણો આપેલા છે, તે 7 લક્ષણો જે આપણને આપેલા છે। તો પહેલી તો છે આ વિકાસશીલ દેશો માટેની જે આપણો પ્રશ્ન છે કે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો, એટલે વિકાસશીલ દેશો માટેના આ જે મુખ્ય લક્ષણો આપેલા છે। તો પહેલું છે નીચી માથાદીઠ આવક, વસ્તી વૃદ્ધિ વધારે હોય, કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ એટલે કે જે ત્યાંની વસ્તી હોય તે ખાસ કરીને ખેતી પર નિર્ભર હોય, આવકની વહેંચણીની અસમાનતા એટલે કે આપણા દેશમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે આવકની વહેંચણીમાં અસમાનતા હોય, એટલે કે કોઈ માણસો હોય એ ખૂબ જ અમીર હોય, ખૂબ જ ધનવાન હોય, અને ઘણા માણસો હોય તે ખૂબ જ ગરીબીના સ્થળ કરતાં પણ નીચા હોય છે, તે આપણે જોઈ શકીએ છીએ। ત્યારબાદ ખૂબ જ મોટા પ્રમાણમાં બેરોજગારી એટલે શિક્ષિત બેરોજગારી પણ હોય, કે કોઈ પણ ડિગ્રીધારી જે હોય તે પણ તેમને યોગ્ય નોકરી ન મળતી હોય, એટલે કે બેરોજગારી અને ગરીબી, દ્વિમુખી અર્થતંત્ર અને જે પાયાની અપર્યાપ્ત સેવાઓ, જે આપણને રોટી કપડાં મકાન જે આપણને સેવાઓ મળવી જોઈએ, જે ખૂબ જ પાયાની સેવાઓ કહેવાય, તો તે પણ પ્રાપ્ત ન થતી હોય। અને આંતરરાષ્ટ્રીય સ્વરૂપમાં જે લક્ષણોની ચર્ચા કરીએ, તો જે આંતરરાષ્ટ્રીય સ્વરૂપે પણ ચર્ચા કરીએ તો આપણને હવે એક જે લક્ષણ છે તેની આપણે ઊંડાણપૂર્વક માહિતી મેળવીએ। તો નીચી માથાદીઠ આવક કોને કહેવાય, તો જે દેશોની માથાદીઠ આવક $735 કરતાં ઓછી હોય તેને વિકાસશીલ દેશ કહેવાય, બરાબર। વિકાસશીલ દેશોમાં એક તરફ રાષ્ટ્રીય આવક નીચી હોય છે, જ્યારે બીજી તરફ વસ્તી વૃદ્ધિનો દર ખૂબ જ ઊંચો હોય છે। આથી દેશની માથાદીઠ આવક નીચે જોવા મળે છે।
જેને કારણે દેશના લોકોનું જીવન ધોરણ નીચું રહે છે। ત્યારબાદ કૃષિનું ક્ષેત્રનું મહત્ત્વ, તો વિકાસશીલ દેશોમાં મુખ્ય આર્થિક સ્ત્રોત ખેતીનો સ્ત્રોત છે તે હોતો હોય છે। આપણા દેશમાં પણ આપણી જે અર્થવ્યવસ્થા છે કૃષિ પ્રધાન આપણે ઓળખીએ છીએ। તો દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો 25%, જ્યારે રોજગારીમાં 60% થી પણ વધુ હોય અને વિદેશ વેપારમાં નિકાસની કમાણીમાં 70 થી 90% જેટલું જોવા મળે છે। આમ કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ તે દેશોમાં ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળતું હોય છે। ત્યારબાદ આપણે ત્રીજા નંબરે જોઈએ બેરોજગારી। તો બેરોજગારી એટલે વિકાસશીલ દેશોનું અગત્યનું લક્ષણ બેરોજગારી ગણાય છે। આ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતાં વધુ હોય છે, જે જુદા જુદા સ્વરૂપે બેરોજગારી જોવા મળે છે, જેમાં લાંબા ગાળાની પણ વધુ હોય છે। દાખલા તરીકે આપણે ઔદ્યોગિક બેરોજગારી, મોસમી કે ઋતુગત બેરોજગારી, છુપી બેરોજગારી વગેરે જોઈ શકીએ છીએ। ત્યારબાદ ચોથા નંબરે આપણે જોઈએ તો ગરીબી। તો જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અનાજ, કપડાં, રહેઠાણ એટલે કે રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્યને સંતોષી શકતા ન હોય તેમને ગરીબ ગણવામાં આવે છે। ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે। આ દેશોમાં ગરીબ લોકોનું પ્રમાણ લગભગ કુલ વસ્તીના 3 ભાગ જેટલું હોય છે, એટલે 1/3 જેટલું ભાગ ગરીબી રેખાના નીચે ધરાવતા લોકો હોય છે। ત્યારબાદ પાંચમા નંબરે અપર્યાપ્ત સેવાઓ, શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ જેવી જે પાયાની જરૂરિયાતો છે તે દરેક વ્યક્તિ માટે અને દેશના વિકાસ માટે અનિવાર્ય હોય છે। દેશના વિકાસને અવરોધ બનતી જે આ જરૂરિયાતો છે તે વિકાસશીલ અર્થતંત્રમાં તેમની પણ ઉણપ અને ઘટાડો જોવા મળતો હોય છે। તો આ છે વિકાસશીલ દેશો જે વિકાસના પથ પર ગતિ કરી રહ્યા હોય। વિકાસશીલ દેશો તેમના અર્થતંત્રના જે લક્ષણો હતા તે। ત્યારબાદનો હવે જે પ્રશ્ન છે આપણે જોઈએ, તમે સાથે સાથે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો। ત્યારબાદનો પ્રશ્ન છે જરૂરિયાતો અમર્યાદિત હોય છે તે સમજાવો। જે આ વ્યાખ્યા છે તેના વિશે સમજાવો। માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે। કોઈ એક જરૂરિયાતને સંતોષતા બીજી જરૂરિયાત ઉદ્ભવે છે, તેમજ એક જરૂરિયાતને આધારે બીજી અનેક જરૂરિયાતો ઉદ્ભવે છે। દાખલા તરીકે સાયકલની જરૂરિયાત પૂરી થતાં સ્કૂટરની જરૂરિયાત તે પણ પૂર્ણ થતાં મોટરની જરૂરિયાત ઉદ્ભવે છે, તેમજ સ્કૂટરની જરૂરિયાત સંતોષવા માટે પેટ્રોલની જરૂરિયાત ઉદ્ભવે છે, બરાબર। તો આ પ્રમાણે અલગ અલગ પ્રકારની જરૂરિયાતો ઉદ્ભવતી હોય છે, તેને સંતોષી તો તેમાંથી સંતોષ થયા બાદ પણ નવી એક જરૂરિયાત ઊભી થતી હોય છે। તો કેટલીક જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે, જેમ કે બપોરે જમ્યા પછી ફરી સાંજે જમવાની જે હોય છે જરૂરિયાત તેઓ સંતોષવી પડે છે। કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે પણ ઉદ્ભવે છે। આમ અનેક કારણોસર અમર્યાદિત જરૂરિયાતો ઉદ્ભવે છે, એટલે જરૂરિયાતો સંતોષવા માટે જરૂરિયાતોમાંથી તેમની પસંદગી કરવી જરૂરી છે, બરાબર। તો આ પ્રશ્નનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લો, બરાબર। ત્યારબાદનો જે પ્રશ્ન છે તે આપણે જોઈએ। તો પ્રશ્ન છે બજાર તંત્રની મર્યાદાઓ આપણે જણાવવાની છે, તેના વિશે ચર્ચા કરવાની છે। તો બજાર પદ્ધતિમાં અનેક લાભો હોવા છતાં કેટલીક ખામીઓ અને મર્યાદાઓ પણ જોવા મળે છે। જે મર્યાદાઓ પૈકી બજાર પદ્ધતિમાં કોઈ પણ વસ્તુનું ઉત્પાદન નફાને ધ્યાનમાં રાખીને થાય છે। આથી મોજ શોખના વસ્તુઓનું ઉત્પાદન વધે છે, જ્યારે પ્રાથમિક વસ્તુઓ છે તેનું ઉત્પાદન ઘટે છે। રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા હોતી નથી, આથી કુદરતી સંપત્તિનો વ્યય થતો હોય છે। ગ્રાહકો બજાર વિશે અજ્ઞાન હોય છે, જેથી તેમનું શોષણ થતું હોય છે। દેશમાં સંપત્તિના અને આવકના સંકેન્દ્રીકરણ થતું હોય છે, આથી આવકમાં અસમાનતા જોવા મળતી હોય છે। ત્યારબાદ જે ઇજારાશાહી એટલે કે આર્થિક અસ્થિરતા અને મજૂરોનું શોષણ। ઇજારાશાહી એટલે કાળાબજારી કહી શકાય। ઇજારાશાહી એટલે કોઈ પણ વસ્તુ હોય તે બજારમાં ઓછા ભાવ જથ્થામાં ઉપલબ્ધ હોય અને તેની માંગ વધુ હોય તો તેને કહેવાય કાળાબજારી। એટલે કે તેનું આપણે એક જગ્યાએ રોકાણ કરી અને પછી તેના જે મોંઘા ભાવે તેને બજારમાં પ્રસિદ્ધ કરવામાં આવે તો તેને કહેવાય કાળાબજારી। તો આ પણ પ્રશ્નો તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો। ત્યારબાદ હવે છેલ્લો પ્રશ્ન આપણા સવિસ્તાર પ્રશ્નો જે છે મિશ્ર અર્થતંત્રના સાધનોની ફાળવણીની ચર્ચા કરવાની છે। બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિની ખામીઓ દૂર કરી બંનેના સારા તત્વોનો સમાવેશ કરતી મિશ્ર અર્થતંત્ર પદ્ધતિને મિશ્ર અર્થતંત્ર કહેવામાં આવે છે। એટલે કે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ બંનેમાંથી જે સારી વસ્તુઓ છે તેમને એકઠે કરીને ખરાબ વસ્તુઓને દૂર કરી અને તેમનો જે ઉપયોગ કરવામાં આવે તેવી પદ્ધતિને મિશ્ર અર્થતંત્ર કહેવામાં આવે છે। વિશ્વમાં ભારત, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ વગેરેમાં આ પ્રકારની પદ્ધતિ જોવા મળે છે। મિશ્ર અર્થતંત્ર એક એવી આર્થિક વ્યવસ્થા છે જેમાં ખાનગી અને જાહેર ક્ષેત્રમાં એવી કામગીરી સોંપવામાં આવે છે કે જેમાં સમાજના બધા જ વર્ગનું આર્થિક હિત વધારી શકાય છે। ખાનગી અને જાહેર ક્ષેત્રમાં
સહઅસ્તિત્વ ઉપરાંત કેટલાક અંકુશો હોવાથી અંકુશિત અને નિયંત્રિત અર્થતંત્ર તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. મિશ્ર અર્થતંત્રમાં ખાનગી અને જાહેર ક્ષેત્રનું સહઅસ્તિત્વ જોવા મળે છે, એટલે કે કોર્પોરેટ્સ અને ગવર્મેન્ટ, એટલે કે જે ખાનગી ક્ષેત્રો અને આપણી સરકાર બંને ભેગા મળીને કાર્ય કરતા હોય છે. જેમ કે આપણે જોઈ શકીએ LIC, જે LIC છે, એર ઇન્ડિયા છે, જે આપણા સંસ્થાનો છે, તેમાં સરકાર અને જે કોર્પોરેટ્સ એટલે કે જે ખાનગી રોકાણકારો છે બંને ભેગા મળી અને તેને ચલાવતા હોય છે. એટલે આથી તેમને મિશ્ર અર્થતંત્ર કહેવામાં આવે છે. આ પદ્ધતિમાં છૂટક, જથ્થાબંધ વેપાર, નાના ઉદ્યોગો, મોટા ઉદ્યોગો વગેરેમાં મોટું ઓછું પણ મૂડીરોકાણ કરી અને ખાનગી ક્ષેત્રોમાં તેમના વિભાગોનો ઉપયોગ કરી શકાય છે. જ્યારે ભારે ઉદ્યોગો સંરક્ષણ સામગ્રીના ઉત્પાદન માટે કારખાના, રેલવે, વીજળી, સિંચાઈ વગેરે યોજનાઓ માટે મૂડીરોકાણ ધરાવતા, સમાજ કલ્યાણ માટે, રાષ્ટ્રીય સુરક્ષા જેવા જે સાધનો હોય છે તેના માટે પણ જાહેર વિભાગીય પદ્ધતિઓ દ્વારા તેનો પણ ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક જાહેર ક્ષેત્રોમાં ખાનગી વિભાગો પણ બંને હોય છે. દાખલા તરીકે આપણે માર્ગ અને પરિવહન, શિક્ષણ વગેરે આપણી જે શાળાઓ હોય છે તે શાળાઓ પ્રાઇવેટ પણ હોય અને ગવર્મેન્ટ પણ હોય, તો તેમાં પણ આ પ્રકારનું મિશ્ર અર્થતંત્ર જોવા મળે છે. પરિવહનમાં ગવર્મેન્ટ બસ પણ હોય, પ્રાઇવેટ જે વ્હીકલ હોય છે તે પણ હોય છે. આરોગ્યમાં સરકારી દવાખાના પણ હોય, પ્રાઇવેટ પણ હોય. તે પ્રમાણે આપણે સમજી શકીએ છીએ આ પદ્ધતિમાં બજાર સંપૂર્ણ સ્વતંત્ર હોતા નથી. સરકાર દ્વારા અંકુશો પણ મુકાય છે, જેમ કે સમાજમાં અનિશ્ચિત વસ્તુના ઉત્પાદન ઉપર ઊંચા દરે કરવેરા નાખવામાં આવે છે. દાખલા તરીકે જે તમાકુ અને જે આલ્કોહોલિક પીણા છે તેના પર જે સરકાર દ્વારા મોટા પ્રમાણમાં કર નાખવામાં આવતા હોય છે. જ્યારે પછાત વિસ્તારોમાં ઉદ્યોગો સ્થપાય ત્યારે રાજ્ય દ્વારા સબસિડી કરવેરામાં રાહત પણ આપવામાં આવે છે. આમ જે જાહેર વિભાગને ખાનગી વિભાગ બંનેમાં એક હરીફ ન થઈ શકે તે માટે એકબીજાના પૂરક બને તેવી સરકાર દ્વારા પણ કામગીરી કરવામાં આવે છે. એટલે કે જાહેર વિભાગ એટલે સરકારી વિભાગ અને ખાનગી વિભાગ બંને એકબીજાના પૂરક બનીને કાર્ય કરે, એકબીજા સાથે હરીફાઈ ન કરે, તે બનીને કાર્ય કરે તેવા સરકાર દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે. અને જે લોકો છે, જનતા છે, તેના દ્વારા પણ તેમને પૂરતો સાથ સહકાર આપવામાં આવતો હોય છે. તો આને કહેવાય મિશ્ર અર્થતંત્ર. તો આ પ્રશ્નમાં તમને પૂરો ખ્યાલ આવી ગયો છે. ના આવ્યો હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો. તમે આની જે PDF છે તે તમારે ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારી વેબસાઇટ છે તેની લિંક તમને મળી જશે. ત્યાંથી તમે આની PDF અને અન્ય પણ સાહિત્ય છે, અન્ય પણ મટીરિયલ છે, IMP પ્રશ્નો છે અને અન્ય PDFો જે નવા પરિપત્રો આવતા હોય છે, નવી અપડેટ્સ આવતી હોય છે, તેની પણ માહિતી તમે ત્યાંથી પ્રાપ્ત કરી શકો છો. તો વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકો છો. ત્યારબાદ હવે જોઈએ આપણા મુદ્દાસર પ્રશ્નો. તો મુદ્દાસર પ્રશ્નો અહીં જોઈ શકીએ છીએ. તો મુદ્દાસર પ્રશ્નોની અંદર પહેલો જ પ્રશ્ન છે ઉત્પાદનના સાધન તરીકે જમીન. તો હવે જમીન વિશે આપણે જણાવવાનું છે. તો ઉત્પાદનના સાધન તરીકે જમીનને જોઈએ તો કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવા અનેક વિવિધ સાધનોનો વપરાશ થાય છે. જેમ કે અનાજના ઉત્પાદનમાં ટ્રેક્ટર, બળદ, દાતરડું, યંત્ર, મજૂરો, જમીન વગેરેનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. આમ ઉત્પાદનના સાધનો ઘણા છે, પરંતુ તેને અર્થશાસ્ત્રમાં 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. આર્થિક શાસ્ત્રમાં આપણે 4 વિભાગમાં વહેંચીએ છીએ. પહેલું છે જમીન, બીજી છે મૂડી, ત્રીજો છે શ્રમ એટલે કે જમીન, મૂડી એટલે કે તેમાં આપણે રોકાણ કરી શકીએ, અને શ્રમ એટલે કે મજદૂરી, અને ચોથું છે નિયોજક એટલે કે તેનું આયોજન. તો સામાન્ય અર્થમાં જમીન એ ધરતીની સપાટી પરંતુ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ વિશિષ્ટ અર્થ છે. જમીન એટલે સઘળી કુદરતી સંપત્તિ એટલે કે ધરતીની સપાટી, જળ સંપત્તિ, વનસ્પતિ, ખનિજ સંપત્તિ વગેરે. જમીન એટલે તમામ પ્રકારના કુદરતી સંપત્તિઓ એટલે કે પૃથ્વીની સપાટી અને તેના પર વાવેલા જંગલો, નદીઓ, જે પર્વતો, પૃથ્વીના પેટાળમાંથી મળી આવતા ખનિજો, ધાતુઓ, વાતાવરણના ઘટકો વગેરેનો સમાવેશ જમીનની અંદર થાય છે. આમ જમીન એ કુદરતી ઉત્પાદનનું સાધન છે. તો આ પ્રશ્નનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. તો સાથે સાથે સ્ક્રીનશોટ લેતા રહેજો. ત્યારબાદનો પ્રશ્ન છે આપણને પૂછે છે સમાજવાદી પદ્ધતિની ખામીઓ. તો સમાજવાદી પદ્ધતિની ખામીઓ છે, તો અહીં 4 ખામીઓ દર્શાવેલી છે. તો ઉત્પાદન સાધનની માલિકી રાજ્યની હોય છે, સરકાર નિર્ણયો લે છે, તેથી ઉત્પાદન વધારવામાં પ્રોત્સાહન મળતું નથી. અર્થતંત્રમાં સ્પર્ધા કે હરીફાઈ ન હોવાથી સંશોધનોને વેગ મળતો નથી. દરેક ક્ષેત્રમાં રાજ્યનો પૂર્ણ હસ્તક્ષેપ હોવાથી અલમદાર શાહીનો પણ ભય રહે છે અને વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું હોતું નથી. ત્યારબાદનો હવે પ્રશ્ન પૂછ્યો છે કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત આપવાનો છે. તો આ તફાવત તમારી સ્ક્રીન પર તમને દર્શાવેલો છે, તો તમે સાથે સાથે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. તો વિકાસની પ્રક્રિયાને
અર્થમાં જોઈએ તો આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે, જ્યારે આર્થિક વિકાસ એ તેનું પરિણામ છે. અર્થતંત્રમાં પરિવહન તો દેશમાં વસ્તીના વધતા જતાં વસ્તી વધે અને બચતમાં વધારો થતાં અનેક ગણો ઉત્પાદન વધે છે અને આર્થિક વૃદ્ધિ કહે છે. અને અર્થતંત્રમાં થતા નવા સંશોધનોને આર્થિક વિકાસ કહે છે. ત્યારબાદ હવે વિકાસશીલ અને વિકસિત રાષ્ટ્રોની નજરમાં જોઈએ તો વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારોને આર્થિક વૃદ્ધિ કહે છે, જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતા વધારાને આર્થિક વિકાસ કહે છે. આર્થિક વૃદ્ધિ એ અંતિમ તબક્કો છે, જ્યારે આર્થિક વિકાસ એ પ્રથમ તબક્કો છે. તો આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ત્યારબાદ હવે પ્રાથમિક ક્ષેત્ર વિશે આપણે નોંધ લખવાની છે. તો અર્થતંત્રમાં થતી અનેક અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓ કે જે વ્યવસાયને 3 ભાગોમાં વહેંચે છે. પહેલું છે પ્રાથમિક ક્ષેત્ર, બીજું છે માધ્યમિક ક્ષેત્ર અને ત્રીજું છે સેવા ક્ષેત્ર. તો હવે તેમાંથી આપણે જોઈએ છે પ્રાથમિક ક્ષેત્ર. તો ખનિજ તેમજ ખેતી સાથે સંકળાયેલા પ્રવૃત્તિઓનો સમાવેશ પ્રાથમિક ક્ષેત્રમાં થાય છે, જેવી કે પશુપાલન, પશુ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા અને બતકા ઉછેર, તેમજ જંગલો, કાચી ધાતુઓ માટેનું ખોદકામ વગેરેનો સમાવેશ પ્રાથમિક ક્ષેત્રમાં થતો હોય છે. તો વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ વધારે હોય છે. રોજગારીમાં 2001થી અને જે રોજગારીના ડેટા છે તેમાં 2001થી 2002માં જે આપણે જોઈએ તો 60%, જ્યારે રાષ્ટ્રીય આવકમાં તેનું પ્રમાણ 26% જેટલું છે. જે પ્રાથમિક ક્ષેત્ર છે તેનું યોગદાન આપણી રાષ્ટ્રીય આવકમાં 26% જેટલું છે. જેમ જેમ દેશનો આર્થિક વિકાસ વધુ હોય તેમ તેમ જે દેશનો વિકાસ છે સંપૂર્ણ વિકાસ તે વધુ હોય છે. એટલે જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થાય છે તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ ઘટતું જાય છે, જ્યારે ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો વ્યાપ વધતો જાય છે. તો આ સંપૂર્ણ પ્રશ્નનો જવાબ હતો, તો તેનો પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ત્યારબાદ હવે આપણે પ્રશ્ન નંબર 5ની અંદર જોઈએ તો પ્રશ્ન નંબર 5માં આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો આપણને તફાવત આપવાનો છે. તો આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કામ કરવામાં આવે તો તેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. અને જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય, પરંતુ પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો ના હોય તો તેને કહેવાય બિન આર્થિક પ્રવૃત્તિ. પછી આપણે અહીં જોઈએ તો દાખલા તરીકે ખેડૂત, કારીગર અને શિક્ષક એ આર્થિક પ્રવૃત્તિ કરતા હોય છે કે તેમાંથી તેમને કોઈ પણ પ્રકારે રેવન્યુ જનરેટ થતી હોય છે, એટલે કે કોઈ પણ પ્રકારે તેમને આવક મળતી હોય છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં માતા પોતાના બાળકને ઉછેરે છે તો તેના દ્વારા તેને કોઈ રેવન્યુ મળતું નથી, બરાબર. ડૉક્ટર ફી લીધા પછી જે દર્દીની સેવા આપે છે તો તેમાં પણ જેનું રેવન્યુ છે તે જનરેટ થતું હોય છે. તે આ જે પ્રશ્નનો જવાબ છે તે તમારા મોબાઈલની સ્ક્રીન પર છે, જલ્દીથી તમે સ્ક્રીનશોટ લઈ શકો. તો ત્યારબાદ હવે અહીં આપણા જે મુદ્દાસર પ્રશ્નો છે તે પૂરા થાય છે. હવે આપણે ટૂંકા પ્રશ્નો એટલે કે ટૂંક જવાબી પ્રશ્નો જે આપણને 1 કાં તો 2 માર્ક્સમાં પૂછાતા હોય છે, તેમાં પહેલો જ પ્રશ્ન છે આર્થિક વિકાસ એટલે શું. આપણે વ્યાખ્યા લખવાની છે. તો દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો થવાથી માથાદીઠ આવકમાં વધારો થાય છે અને લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે, જેને કહેવાય છે આર્થિક વિકાસ, બરાબર. ત્યારબાદ હવે જોઈએ પ્રશ્ન નંબર 2, ઉત્પાદનના મુખ્ય સાધનો કયા છે. તો ઉત્પાદનના મુખ્ય સાધનો આપણે આગળના પ્રશ્નની અંદર જોયું તો જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, બરાબર. તો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક એટલે કે આયોજન, એટલે ક્રમબદ્ધ કરવામાં આવતું આયોજન એટલે કે નિયોજન, બરાબર. ત્યારબાદ આર્થિક પ્રવૃત્તિનો અર્થ જણાવો. તો આવક મેળવવાના કે ખર્ચ કરવાના આશયથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. દાખલા તરીકે ખેડૂત અને કારીગર, બરાબર. ત્યારબાદ ભારતે કઈ આર્થિક પદ્ધતિ અપનાવી છે. તો ભારતે મિશ્ર અર્થતંત્રવાળી જે આર્થિક પદ્ધતિ છે તે અપનાવી છે. મિશ્ર અર્થતંત્ર એટલે શું કે ગવર્મેન્ટ અને કોર્પોરેટ્સ એટલે કે ખાનગી ક્ષેત્ર અને સરકારી ક્ષેત્ર બંને ભેળા મળી અને એકબીજાને હરીફ નહીં પરંતુ એકબીજાના પૂરક બની અને મદદ કરીને દેશના અર્થવ્યવસ્થાને આગળ પહોંચાડવામાં મદદ કરતા હોય તો તેવા અર્થતંત્રને કહેવામાં આવે છે મિશ્ર અર્થતંત્ર. ત્યારબાદનો જે પ્રશ્ન છે પ્રશ્ન નંબર 5 જે આપણે ટૂંક જવાબી પ્રશ્નનો છેલ્લો પ્રશ્ન છે. સાધનોનો વૈકલ્પિક ઉપયોગ એટલે શું. કોઈ પણ સાધનને એક કરતાં વધારે વૈકલ્પો સ્વરૂપે લઈ શકાય છે, પરંતુ તેનો ઉપયોગ એકબીજા કરતાં જે કરવામાં આવે છે, દાખલા તરીકે જમીનમાં બાજરી, ઘઉં, શાકભાજી, મગફળી વગેરેનું વાવેતર કરતાં બીજો પાક વાવી શકાતો નથી, તો આને કહેવાય વૈકલ્પિક પાક, બરાબર. તો અહીંનો આ પ્રશ્નનો સ્ક્રીનશોટ છે તમે લઈ શકો છો. સ્ક્રીનશોટ લઈને આગળ વધીએ. ત્યારબાદ હવે આપણે આપણા જે સ્વાધ્યાયના છેલ્લા પ્રશ્નો એટલે કે આપણા બહુવિકલ્પી પ્રશ્નો છે જે આપણા MCQs જે 1 માર્ક્સમાં પૂછાતા હોય છે. તો આર્થિક રીતે ભારત કેવો દેશ છે.
તો વિકાસશીલ દેશ કહેવાય, કહી શકાય. વિકસિત દેશ ના કહેવાય, તો પછાત દેશ પણ ના કહેવાય અને ગરીબ પણ ના કહેવાય, તો વિકાસશીલ દેશ કહેવાય. તો જે દેશની આવક માથાદીઠ આવક $735 કરતાં નીચી હોય, $735 કરતાં નીચી હોય, તો તેવા જે દેશો હોય છે તેમને વિકાસશીલ દેશો કહેવાય. આ તમે વ્યાખ્યા યાદ રાખી શકો છો, બરાબર. બુકમાં પહેલાં જ પેજ પર આપેલી છે, તો આ તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ લીધો. ત્યારબાદ જે બીજો પ્રશ્ન છે, વિશ્વ બેંકના 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો તેને વિકાસશીલ દેશ કહેવાય. મેં તમને પહેલાં જ જણાવી દીધું કે $735 કરતાં નીચી હોય તો તેને કહેવાય વિકાસશીલ દેશ. તો IMP છે, MCQ સ્વરૂપે પણ પૂછાઈ શકે, વ્યાખ્યા સ્વરૂપે પણ પૂછાઈ શકે અને મોટા પ્રશ્નની અંદર પણ તમારે આ વ્યાખ્યા અનિવાર્ય લખવાની છે, તો તમે આને યાદ રાખી શકો છો. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 3, કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે? તો મુક્ત અર્થતંત્ર એટલે કે મિશ્ર અર્થતંત્ર, જેમાં કોર્પોરેટ્સ અને ગવર્મેન્ટ્સ બંને સાથે મળીને કાર્ય કરતા હોય તેવી જે મુક્ત અર્થતંત્ર એટલે કે તેને મિશ્ર અર્થતંત્રને મુક્ત અર્થતંત્ર કહે છે. તો જે તમારો આન્સર છે તે આવે છે વિકલ્પ નંબર B, બરાબર. ત્યારબાદનો પ્રશ્ન છે, પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં થાય છે? તો પ્રાથમિક વિભાગમાં થાય છે. તો અહીં આપણું જે સંપૂર્ણ સ્વાધ્યાય છે પ્રકરણ નંબર 15, જેનું નામ છે આર્થિક વિકાસ, ઇકોનોમિકલ ગ્રોથ, તો તેના સ્વાધ્યાયના દરેકે દરેક પ્રશ્નનું કોન્સેપ્ટ સાથેનું અને કોન્સેપ્ટ ક્લિયર થાય તે રીતે આપણે અહીં સોલ્યુશન કરી દીધું છે. તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમારે તમારા જે સંપૂર્ણ સ્વાધ્યાય છે તેની PDF તમારે ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એક લિંક મળશે, તેના પર ક્લિક કરીને તમે ડાઉનલોડ કરી શકો છો. તે અમારી વેબસાઇટ છે, તે વેબસાઇટ પર તમને આની PDF સાથે સાથે તમને ખૂબ જ IMP જે મટીરિયલ છે તે ત્યાં તમને મળી શકે છે, જે તમને મોડેલ પેપર મળી શકે છે. ત્યારબાદ જે IMP પ્રશ્નપત્રો છે અને બોર્ડ દ્વારા જે અવનવી અપડેટ આવતી હોય છે ત્યાં તમને અમે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ, તો તમે ત્યાં અમારી વેબસાઇટ સાથે પણ જોડાઈ શકો છો. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. મળીશું નવા વિડીયો સાથે, ત્યાર સુધી આવજો. જય હિન્દ, વંદે માતરમ.